અરે શેલાવ આ મંદિર બધું સાફ કરી નાખો અને ભગવાનની મૂર્તિ મંદિર બધું ધોઈ નાખો. અરે પૂજારી બાપા, અરે હા ભક્તરાજ, આ મંદિર શેનું છે? અરે ભક્તરાજ આ મંદિર રણછોડ રાય નું છે. અરે પૂજારી બાપા, રણછોડ ભગવાન નું મંદિર તો મારે મારા પ્રભુને થાળ ધરાવવો છે. અરે હા ભક્તરાજ, થાળ ધરાવો એનો કોઈ વાંધો નથી મને, પણ પ્રેમથી ધરાવજો, કઈ નુકસાની કરતા નહીં. ભલે પૂજારી બાપા. હા લ્યો પ્રભુ, મારા નાથ જમી લો, લાડુ તમારી જમો રે મારા નાથ તમે. લાડુ નો જમાતો કહીને ચરણ લાંબા કરો, મારે તમારા ચરણ ધોન જણામાં લેવું છે પ્રભુ. ચરણ પણ નહીં લાંબા કરે તો લાઈને જાય નો ઘા કરો ને લાડુ નો માર. અરે ભક્તરાજ, અરે પૂજારી બાપા, આ તમે શું કર્યું? ચાલો લાડુ જમાડું જમતા નથી. અરે ભક્તરાજ, મેં તમને પહેલા કીધું હતું કે પથ્થરની મૂર્તિ ન જમે. અરે હાસે મૂર્તિના મને દર્શન કરાવો. આ રે તમારી સામે અરે ઊભી. પૂજારી બાપા, લાડુ પણ તમે સમજો અને મને હાસે મૂર્તિના દર્શન કરાવો. એ તમને વળાવી પેલા જોઈ લેવી શું છે. ચલો બરાબર. અરે ભક્તરાજ, અરે પૂજારી બાપા, તમારે હાસી મૂર્તિના દર્શન કરવા છે ને? હા. અરે ચલાવ, આમને ફેંકી દો સામે દરિયામાં, એમના હાસા ભક્તોના દર્શન થઈ જાય. અરે હા. હે આજે પાપી રે પૂજારીએ મને સમુદ્ર થયો.
અમે મારા પ્રાણ પંખીડા પ્રભુ ઉડી જાય છે. અરે આહા, અત્યારે મારો ભક્તરાજ સમુદ્ર વલવી વલવી અને સાવ થાકી રહ્યો છે અને સમુદ્રની અંદર ડબકા ખાઈ રહ્યો છે. માટે લાવ સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવું અને પાદરની પાણીયારીને પાણી ભરવા મેલું. અરે આહા, અરે હા, આવું કયું રૂડું નગર હશે? તો આ પાણી પર તો લાય બેન ને એવું પૂછી દઉં, આ કયું નગર છે? એ પાણી તને જો મારા બેન જો અરે હા, એક બાજુ હનુમાનજી ઉભા છે, એક બાજુ પ્રોળિયા ઉભા છે. તો લાય ચોકીનું થોડુંક વર્ણન કરું. હે આજે રસો પરસે રયની ચોકી ઉભા રે. હનુમાનજી નો વાજ રસો પરસે રયની ચોકી ઉભા રે. મારે પ્રભુના દર્શન કરવા મને જવા દેજો. અરે વાહ પ્રભુ વાહ, મારા નાથ ગુરુજી રોગના માનવીને પ્રભુ દુઃખ પડે પણ આપણને દર્દ છૂટતું નથી. પ્રભુ તો કપાળે પાટો શેનો બાંધ્યો? લાય મારા પ્રભુને પહેલા હું પૂછી દઉં. હે આજે લીલાટે પટારે પ્રભુ સના બજારે. મને સેના પડ્યા જો લાટે પટારે પ્રભુ સના રે બજા. લાડલો ભગત માર આવ્યો રે.
આટલો ગુનો રે તમારો માફે કરો. હવે નયા કરતા ભૂલ આટલો ગુનો રે તમારો માફે કરો. અરે ભક્તરાજ આટલી કષ્ટી વેઠી અને તમારે અહીંયા આવવાનું કઈ કારણ? અરે પ્રભુ આપ તો અંદર જામ્યો તેરી લોકનો નાશ છો બધું જાણો છો છતાં મને સુલ્યાન પૂછું છું. અરે ભક્તરાજ ભક્તની માટે હું સદાય આધીન છું, માટે મને કહો. અરે પ્રભુ સ્વાર્થ માટે અને પરમારથ માટે ભટકી રહ્યો છું. અરે ભક્તરાજ શું સ્વાર્થ અને શું પરમારથ હું કઈ સમજ્યો નહીં. અરે પ્રભુ પરમારથની હું તમને વાત કરું, સવારથની વાત કરું. સવાશેર માટેની ખોટ છે પ્રભુ વાંચ્યો છું, અને પરમારથની વાત કરું. ભેરવા નામનો રાક્ષસ છે બાર ગૌમાં નુસ્ખ્યો પક્ષી કાંઈ રહેવા દેતો નથી પ્રભુ, તો આનો કંઈક ઉપાય કરું. અરે ભક્તરાજ તેનો પણ ઉપાય થશે. આજે અમલ ડાલીનું એક પુષ્પ આપું. પુષ્પને પારણિયામાં પધરાવ. અમલ ડાલીનું એક પુષ્પ આપું. અરે ભક્તરાજ આમ અવળું ફરી અને કાં ઉભા રહ્યા? આવા પુત્રની આશા હું નથી આવ્યો. જો આપણને પુત્ર દેવો હોય તો જગતમાં પૂજવા નાખને આપની જ. હે આજે અમલ ડાલીનું બીજ પુષ્પ આપું. એ પુષ્પને પારણિયામાં પધરાવ. અમલ ડાલીનું બીજ પુષ્પ આપું. હે આજે પિતા તને પુત્ર હું તમારો. આપું કાંઈ અભય વરદાન. પિતા તને પુત્ર હું તમારો. અરે પ્રભુ આ પેલું પુષ્પ આપ્યું છે એ બાળકનો જન્મ થાય એવું નામ શું રાખું? અરે હા ભક્તરાજ જે મેં તમને પહેલું પુષ્પ આપ્યું તે પુષ્પને તમે પારણિયાની અંદર પધરાવજો. નર નારી 9 માસ તે પુષ્પની સેવાયું કરજો. 9 માસ પૂરા થતા સતીને ખોળે કુંવર અવતરે તેનું નામ તમે વિરમદેવજી જેવું રાખજો. હા પ્રભુ આ બીજું પુષ્પ આપ્યું છે ઈ. હા ભક્તરાજ જે મેં તમને બીજું પુષ્પ આપ્યું તે પુષ્પને પણ તમે પારણિયાની અંદર પધરાવજો. 9 માસ સેવાયું કરજો. 9 માસ પૂરા થતા સતીને ખોળે કુંવર અવતરે તેને સઠીને સઠે દાડે પારણીએ આવી અને હું પોતે પોટીશ ત્યારે મારું નામ તમે રામદેવજી જેવું રાખજો. હા પ્રભુ કયા દિવસે પધારશો એ કેમ ખબર પડશે? હા ભક્તરાજ હે આજે કુમના પગલા પડશે મેલ મારે. હે જાણજો જલમ ધર્યો કુમના પગલા પડશે મેલ મારે. હે આજે રતન કટોરો
ભક્તરાજ જ્યારે તમારા રંગમહેલની અંદર કુમકુમના 5 પગલા જણાય ત્યારે સમજો કે પ્રભુનો અવતાર થઈ ચૂક્યો છે. હા પ્રભુ. અરે ભક્તરાજ, આ સિવાય હવે તમારે કાંઈ જોવાની ઈચ્છા? અરે પ્રભુ, અનેક સંતો થઈ ગયા, અનેક ભક્તો થઈ ગયા, ને તમે તમારી રાસલીલા બતાવેલી. જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા, એની રાસલીલા તો અમારે રાસલીલા જોઈ. અરે હા ભક્તરાજ, અરે ગરુડજી, યમુનાજીને કિનારે જાઓ, 1600 ગોપ ગોપીઓને બોલાવો અને અજમલ રાયને રૂડી રાસલીલા બતાવી.